વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા એજ્યુકેશન એક્સપોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ એક ખાનગી હોટલમાં પ્રખ્યાત ન્યૂઝપેપર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા એજ્યુકેશન એક્સપોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કારકિર્દીના વિવિધ વિકલ્પો અને ઉચ્ચ શિક્ષણની તક વિશે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. વડોદરાના શૈક્ષણિક હબ તરીકે ઓળખાતા સયાજીગંજ વિસ્તારમાં આયોજિત આ એક્સપોની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, નવરચના યુનિવર્સિટીના તેજલ અમીન, પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશુ પટેલ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ટીમ તરફથી મેહુલભાઈ અને તેમના સાથીઓએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ એક્સપોમાં વડોદરા શહેરની વિવિધ નામાંકિત યુનિવર્સિટીઝ ઉપરાંત ગુજરાત બહારની શૈક્ષણિક સંસ્થાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. એક્સપોમાં ધોરણ 12 અને ગ્રેજ્યુએશન પછીના અભ્યાસક્રમો વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. વિવિધ યુનિવર્સિટીઝના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને સીધું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓને એક જ છત નીચે દેશ વિદેશની શિક્ષણ સંસ્થાઓ અને વિવિધ કોર્સની માહિતી મળી રહે તે હેતુથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસને વાલીઓ અને વિદ્યાર્થીઓએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો. આ આયોજન વડોદરાના યુવાધનને યોગ્ય દિશા આપવા માટે મહત્વનું સાબિત થશે. आपका साथ छोड़ने के हम उसके पास जाएंगे. Excuse me. आओ प्लीज कम. बढ़िया सर. आइए सर. ओके. जगह होता है तो अभी तो मैं भी कस्टमर हूँ आपका. एक सर हाँ यहाँ सर हमारे दो सीनियर मेंबर हैं, प्रोफेसर मनीष, डीन ऑफ इंटरनेशनल पॉलिटिक्स और सीईओ मारू सर. बतिया के बाद ऑफिस सर ऐसे बात जाओ तो बात करा तो आपकी मास्टरी हो गई तब से शुरुआत की जब stimulation. Now we have extended it and I think 7 years. તમે અહીંયા Sorry. we have a niche process for doing construction. How are you? I'm very good. I'm a baby. Hello, sir. Some मैडम नाम Why did you vote? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે જે સમગ્ર દેશમાં લોકોને અંદર લોકશાહી હોય, વ્યવસાય હોય
કે યુવાનો માટેની દિશા દર્શન હોય એમાં ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરાની અંદર એજ્યુકેશનલ એક્સપોનું એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી મોટી નામાંકિત યુનિવર્સિટીઝ, ના માત્ર ગુજરાતની પરંતુ દેશની નામાંકિત યુનિવર્સિટીઝે પણ આમાં ભાગ લીધો છે અને વડોદરાના તમામ વિદ્યાર્થીઓ, યુવાનો, વાલીઓ આવી અને અહીંથી બધી માહિતી પણ મેળવી રહ્યા છે. આજે એમના ઉદ્ઘાટન પ્રસંગે મારે ઉપસ્થિત રહેવાનું થયું. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વડોદરાની સમગ્ર ટીમને હું આ સુંદર આયોજન કે જેઓ હર વર્ષે કરતા હોય છે એ બદલ હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું. મારું નામ ડૉક્ટર દેવાંશુ પટેલ છે. હું પારુલ યુનિવર્સિટીમાં પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવું છું. આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર દ્વારા બરોડા ખાતે એજ્યુકેશન ફેરનો આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા તેમજ વડોદરા બહારની સરકારી અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. અને આ એક અનોખી પહેલ છે, જેમાં વડોદરા શહેરના વિદ્યાર્થીઓ અને વાલીઓને એક જ સ્થળે વિવિધ યુનિવર્સિટીની જાણકારી મેળવવા માટેનો એક અનેરો લાભો મળે છે. તો તે બદલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપરની સમગ્ર ટીમને પારુલ યુનિવર્સિટી તરફથી ખૂબ ખૂબ અભિનંદન. હાયર એજ્યુકેશન એક્સપો આજે ખૂબ એન્થુઝિયાઝમથી આજે એનું ઇનોગ્યુરેશન થયું છે. સ્ટુડન્ટ્સને બધી યુનિવર્સિટીઝમાં શું શું ખાસિયત છે અને એમને શું એમાંથી એમનો ફોકસ એરિયા છે એ આ એક્ઝિબિશનમાં આવીને એમને જાણવાનું મળે. મારી એક અપીલ છે બધા સ્ટુડન્ટ્સને, પેરેન્ટ્સને કે આવીને જુઓ, એટલે તમને તમારી યુનિવર્સિટીનો ચોઇસ કરવાની વધારે માહિતી મળે અને એક વધારે વેલ ઇન્ફોર્મ્ડ એજ્યુકેટેડ ચોઇસ કરી અને આપ આપનું હાયર એજ્યુકેશન આગળ ચલાવી શકો. વડોદરા ખાતે એજ્યુકેશન એક્સપોનું આયોજન થઈ રહ્યું છે. બહુ ગર્વની બાબત છે અને વાલીગણ, વિદ્યાર્થીગણ કે જે લોકો પોતાની કેરિયર માટે ચિંતિત હોય એને એક જ જગ્યાએ પ્લેટફોર્મ ઉપર જ્યાં ત્યાં ભટકવું ન પડે અને ઉચિત માર્ગદર્શન મળી રહે એ માટે ઓર્ગેનાઇઝિંગ ટીમનો ખૂબ ખૂબ આભાર અને દર વર્ષે આ પ્રકારના એક્સપો થતા રહે એ જ અભ્યર્થના.